ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ઘણા સમય દરમિયાન ઉન્નતિના ઘણા સ્લોગન અને અભિયાનો ચાલતા રહ્યા છે ત્યારે સબ બઢે વિદ્યા વિનયથી શોભે છે સ્કૂલ ચલે હમ જેવી પ્રેરણાદાયક સુવિચારો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ તરફ આકર્ષવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ આ સૌંદર્યપૂર્ણ વિચાર અને સરકારની યોજનાઓ વચ્ચે વાસ્તવિકતા ઘણી વખત વિરોધાભાસી દેખાય છે અને ગુરુ શિષ્યના સંબંધના પ્રસિદ્ધ કિસ્સાઓમાં શિક્ષણના મૂલ્યોની મહત્વતા દર્શાવવામાં આવી છે પરંતુ આજે ગુજરાતના શૈક્ષણિક જગતમાં આવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં રાજ્યના શિક્ષણ ક્ષેત્રની પ્રતિષ્ઠાને શર્મસાર કરતી જણાય છે તો ગુજરાતના શિક્ષણ જગતને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ક્યાંક લંપટ હવસકર પ્રોફેસર ભાન ભૂલીને દીકરીઓ સમાન વિદ્યાર્થીઓ સામે બીભત્સ માંગણીઓ કરી રહ્યો છે ત્યારે જાણીએ વિગતવાર આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ગુજરાતના શિક્ષણ જગતને શર્મસાર કરતી ચોંકાવનારી ઘટના તાજેતરમાં સામે આવી છે। ત્યાં કિસ્સામાં કોલેજના પ્રોફેસરે એક નહીં પરંતુ ત્રણ વિદ્યાર્થીઓને પાસ કરવાની લાલચ આપી બીભત્સ માંગણીઓ કરીને હેવાનિયતની હદ વટાવી છે। તો વિગતે વાત કરીએ તો ગુજરાતના શિક્ષણ જગતને હચમચાવતી આ ઘટના અરવલ્લી જિલ્લામાંથી સામે આવી છે જ્યાં મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ફરજ બજાવતા લંપટ પ્રોફેસર મનીષ ચૌહાણે કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થીઓને પાસ કરાવવાની લાલચ આપી વોટ્સએપ પર બીભત્સ મેસેજ કર્યો હતો અને જે બાદ પીડિત વિદ્યાર્થીએ પોતાના માતા પિતાને આ મામલે જણાવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આખો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ શિક્ષણથી દૂર રહીને કોલેજ કેમ્પસમાં ધરણા પર બેઠા હતા અને અધ્યાપક સામે આક્ષેપો કરીને કોલેજ આગળ વિરોધ વ્યક્ત કર્યો હતો અને સાથે જ સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે ઘટના સ્થળે હાજર વિદ્યાર્થીઓએ લંપટ પ્રોફેસર મનીષ ચૌહાણની પહેલાની પણ પોલ ઉઘાડી પાડી છે અને હવે લંપટ પ્રોફેસરે આ પહેલા પણ બે વિદ્યાર્થીઓ પાસે આવી બીભત્સ માંગણી કરી હોવાનું સામે આવ્યું છે। તો આ પ્રોફેસર મનીષ ચૌહાણે કુલ 3 જેટલી વિદ્યાર્થીઓને બીભત્સ માંગણી સ્વીકારીશ તો પાસ કરી દેવાની લાલચ આપી હતી અને આ મામલાની ચેટ પણ વાયરલ થઈ છે। હવે નજર કરીએ વિરોધ કરી રહેલા કોલેજના વિદ્યાર્થીઓ પર। સાથે જ શિક્ષણ જગતને લાંછન લગાડતા કિસ્સા મામલે લંપટ પ્રોફેસરે વિદ્યાર્થીનીઓ પાસે વોટ્સએપ પર કરેલી ચેટ પણ હાલ સામે આવી છે। ત્યારે ઘટનાની કોલેજના વિદ્યાર્થીઓમાં હાલ રોષે ભરાયેલા છે અને સાથે જ તમામ વિદ્યાર્થીઓ સહિત NSUIના કાર્યકર્તાઓ પણ ઇજનેર કોલેજે પહોંચ્યા હતા અને લંપટ પ્રોફેસર સામે તપાસ કરી તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટે અને કાયદાકીય પગલાં ભરવા માટેની માંગ કરી હતી। ત્યારે પોલીસે આ રંગીન મિજાજી પ્રોફેસર મનીષ ચૌહાણની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તો આ બાબતે કોલેજના વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે તે પણ જાણીએ। મારું નામ હર્ષ પંડિત છે। હું GC કોલેજમાં 5th સેમમાં ભણું છું આઈટીમાં અને આજે એવી ઘટના બની છે કે જે અમારી જ કોલેજમાંથી એક છાત્રા જે છે ECમાં જે ભણે છે એને જે સાહેબ હતા ECમાં ખોટા મેસેજો કર્યા અને અમે એના જ્યારે એના સામે વિરોધ કર્યો ત્યારે એનાથી ભાગી ગયા અને એમને રોકવાનો ટ્રાય કર્યો એ અમારા કોલેજમાંથી કોઈનો ફોન ગયો અને એમને મારવાનો પ્રયાસ કર્યો અને ભાગી ગયા છે જે પાલનપુર છે પાલનપુરથી અહીંયા અમે લોકેશન શોધી એ જ્યાં સુધી નીકળી ગયા હતા। અમારી માંગ એ છે કે અમારી બેનને ન્યાય મળે, જલ્દીથી ન્યાય મળે અને એને ન્યાય મળે અને એને सारी रीते બધું काम થાય। नाम प्रशांत मिश्रा, मैं इसी कॉलेज में सेम 7 में पढ़ता हूँ, कंप्यूटर इंजीनियरिंग में। गवर्नमेंट इंजीनियरिंग कॉलेज मोड़ासा में हमारे यहाँ पे इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट के एक सर है मनीष चौहान करके, उन्होंने हमारी में से ही एक बहन को बहुत गलत तरीके से मैसेज किया और बहुत सारी अलग अलग गंदी बातें बोली उसको मैसेज करके। और मतलब जब यहाँ पे वो आई हमने प्रिंसिपल सर के आगे इन लोग के आगे हम लोगों ने ये बात रखी है तो हम लोग को अभी ऐसा पता चला है कि कॉलेज ने उनको फ़ोन किया है और उनको ऐसा बोला है कि सर आप मतलब पीछे से निकल जाओ। और हम लोग यहीं पर थे और हमारे सामने से वो सर चले गए और अभी हम लोग को ये पता चल रहा है कि वो मतलब मोड़ासा छोड़ के बाहर जा चुके हैं। ऐसी कितनी छात्रा थी वो उस पहले जिसने जवाब दिया सबसे पहले जो सामने आई वो एक ही थी, लेकिन उसके बाद ही इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट की अलग अलग 3-4 और लड़कियां थी जिन्होंने बोला कि हाँ हम लोग के साथ भी जनवरी के टाइम पे ये घटना हो चुकी है, लेकिन अब तब वो डर चुकी थी तो सामने नहीं आई थी। पर अब वो सामने आई है और जो प्रूफ उनके सामने थे, कुछ मोबाइल में स्क्रीनशॉट्स वगैरह थे मैसेज के, वो सारे स्क्रीनशॉट्स उन्होंने यहाँ पे सबमिट कराए। आपकी क्या मांग है? हम लोग ये चाहते हैं कि सबसे पहले तो मनीष चौहान सर को सबके सामने लाया जाए कि ताकि वो जैसे भागे पीछे से कॉलेज के पीछे वाले उस गेट से भागे
सबसे पहले मनीष चौहान सर को सबके सामने लाओ और जो भी है यहाँ पे सबके सामने होना चाहिए ताकि वो सबके सामने पता चले। यहाँ पे जितने लोग हैं सब सपोर्ट में खड़े हैं, वो सबके सामने हो। कठिन से कठिन पुलिस साथ दे। તો આ ઘટના બાબતે સરકારી ઇજનેર કોલેજના પ્રિન્સિપાલે કાર્યવાહી કરવાની બાંયધરી આપતા મામલો થાળે પડ્યો હતો। ત્યારે સરકારી ઇજનેરી કોલેજના પ્રિન્સિપાલ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। મારું નામ પ્રોફેસર જીતેન્દ્ર વાઢેર છે। આ સંસ્થામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામગીરી કરી રહ્યો છું। અત્રે જે ઘટના ઘટી છે એ બાબતે અત્યંત દુઃખ વ્યક્ત કરું છું અને આ બાબતમાં અમે કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ કરી દીધી છે અને મારી જે હેડ ઓફિસ છે એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે। જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર, એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે, ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી સક્ષમ છીએ। સર, હાલ એ અધ્યાપક ક્યાં છે? હાલ એ અધ્યાપક એ તો મારા ધ્યાન બહાર છે અત્યારે, બરાબર, પણ એમના હેડ સાથે વાત થઈ છે તો એમને કોન્ટેક્ટ કરી રહ્યા છે। પોલીસ ફરિયાદની કાર્યવાહી સાહેબ દીકરીના પરિવાર દ્વારા કરવામાં આવશે કે આપના દ્વારા કરવામાં આવશે? દીકરીની ફરિયાદ મને મળી જ છે બપોરે, આજે બપોરે મળી છે, બરાબર। તો હવે મારી હવે મને સમય એટલો મળ્યો જ નથી કે હું આગળ એમાં કાર્યવાહી કરી શકું, કારણ કે સતત ઘેરાયેલો છું, સતત ઘેરાયેલો, સતત પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું, એટલે હું એ પ્રોસેસ કરીશ, ચોક્કસ કરીશ। મારા તરફથી થતી હશે જેટલી પ્રોસેસ થતી હશે તમામ પ્રકારની પ્રોસેસ હું કરીશ। આ બાબતમાં કોઈ જગ્યાએ કોઈની કોઈ ચૂક રહેવા દઈશ નહીં। આ સાથે જ આવા લંપટ પ્રોફેસર સામે શિક્ષણ વિભાગ કેવા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું। ત્યારે અરવલ્લી ડીવાયએસપી આરબી ડાભી દ્વારા આપવામાં આવેલ નિવેદનને પણ સાંભળીએ। અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના હવે અરવલ્લી જિલ્લામાં મહિલાઓ વિરુદ્ધ બનતા ગુનામાં તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। ગઈકાલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ શામળાજી રોડ મોડાસા ખાતે આરોપી પ્રોફેસર મનીષ શિવલાલ ચૌહાણ રહેવાસી પાલનપુરના હોય ફરિયાદીની દીકરીની છેડતી કરેલી હોય જે બાબતે મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી વાળા તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી અને આરોપી પ્રોફેસરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।